યોજવામાં આવી હતી। આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મલ્હોત્રા સહિતના ખાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મળી રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં થોડા દિવસોમાં હોસ્પિટલના નવા બનનાર બિલ્ડિંગ સહિત હાલ મેડિકલના સાધનોની પરિસ્થિતિ અને જરૂરિયાત સહિત સુવિધાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની ત્રિમાસિક મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી તેમજ આપણા રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ દરેકે હાજરી આપેલ અને એ દરમિયાન આપણે પ્રજાને અવિરત અને સુદૃઢ આરોગ્ય સેવાઓ મળી રહે એવા નિર્ણયો અને ઠરાવોને બહાલી આપેલ, તેમજ ગત મિટિંગમાં થયેલી ચર્ચા અને તેમના મુદ્દાઓને પૂર્તતા થયેલી હોય એ બાબતે ચર્ચા કરવામાં આવેલી। આમ આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મલ્હોત્રા, ડોક્ટર આશિષ પરમાર, ડોક્ટર ઇરફાન મહિડા સહિત સમિતિના સભ્યો, સરપંચ જીતુ સિસોદિયા, પ્રવીણ પાઠક વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા।